હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળા છે. હું આજે તમને એક વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે ગંદી ચકલી. એક હતા ચક્કીબેન. એ તો આળસુ, એને બસ રમવું જ ગમે અને જમવું જ ગમે. એને તો બસ રમવું ગમે અને જમવું ગમે. એને તો કોઈ દિવસ બ્રશ ન કરે, સ્નાન ન કરે, ચોખ્ખું માથું ન ઓળવે, ચોખ્ખા કપડાં ન પહેરે. એ તો બસ ગંદી ને ગંદી જ રહે. પછી એના તો 5 વર્ષ પૂરા થઈ ગયા. એને તો નિશાળે જવાનો સમય આવી ગયો. એના મમ્મી એને લંચ બોક્સ, બોટલ, દફતર, યુનિફોર્મ બધું જ લઈ આપ્યું. ભણવાની વસ્તુ બધું જ લઈ આપ્યું. અને એ તો મોડી જાગે, સમયે ન જાગે અને એમનેમ જ ગંધારી નિશાળે વહી જાય. સ્નાન ન કરે, બ્રશ ન કરે, ચોખ્ખું માથું ન ઓળાય, ચોખ્ખા કપડાં ન પહેરે. જેવી હોય ને એવી નિશાળે વહી જાય. પછી તો નિશાળે ગઈ. એને તો બધા આંખો ફાડી જોવા લાગ્યા. પછી એને બધા બહુ ચીડાવવા લાગ્યા. ચક્કીબેનનું તો આખું મોઢું નીચે થઈ ગયું. એને તો એની સાથે કોઈ પ્રાર્થનામાં ન બેસે, એની સાથે કોઈ રમે ને ત્યાં રમવે નહીં, એની સાથે કોઈ ક્લાસમાં પણ ન બેસે. પછી ચક્કીબેનનું તો ઉદાસ ને આખો દિવસ ઉદાસ જ મોઢું રહી ગયું. અને પછી તેને ટીચરે બોલાવી કે ચકલી તું અહીંયા આવ. પછી ટીચર પાસે ચક્કી ગઈ અને ટીચરે કહ્યું તારે નિશાળે આવવું હોય ને તો સ્નાન કરીને, બ્રશ કરીને બધું જ એવી મસ્ત તૈયાર થઈને આવવાનું. ચક્કીએ કીધું, ચક્કી મોઢું નીચે રાખીને કે હા ટીચર, આ તો વાત તમારી સાચી છે. પછી રજા પડી અને ચક્કી ઘરે ગઈ અને વહેલા જાગી ગઈ અને બ્રશ કરી પછી સ્નાન કર્યું અને પછી ચોખ્ખા કપડાં પહેરી લીધા. એના મમ્મીએ જે યુનિફોર્મ લઈ આપ્યો હતો ને અને પછી એને તો માથું ઓળવી લીધું. એના મમ્મીએ મસ્ત મજાનું માથું ઓળવી દીધું. અને પછી એ તો વહેલા સ્કૂલે વહી ગઈ અને એને તો આજનું ગુલાબ પણ પહેરાવવામાં આવ્યું. એ તો બહુ ખુશખુશાલ થઈ. અને પછી જેવા ક્લાસમાં ગયો પછી બધા તાળી પાડવા લાગ્યા કે ચક્કીબેન તો જુઓ કેટલા સુંદર લાગે છે, ચક્કીબેન તો જુઓ કેટલા સુંદર લાગે છે. પછી તો એના બધા મિત્રો થઈ ગયા. પછી બધા પડામ પડી કરવા લાગ્યા. ઓલું કે મારી પાસે બેસ તું, ચક્કી ઓલી કે તું મારી પાસે બેસ. પછી તો બધા પડામ પડી કરવા લાગ્યા. ચક્કીબેન તો એટલા સુંદર લાગતા હતા. પછી પ્રાર્થનામાં ગયો તો પ્રાર્થનામાં આવે તો બધા પડામ પડી કરવા લાગે. તો ચક્કી તું અહીંયા બેસ. પછી તો ચક્કીબેનને આજનું ગુલાબ પહેરાવવામાં આવ્યું. ચક્કીબેન આખો દિવસ ખુશખુશાલ ગયો. ચક્કીબેનનું તો હસતું મોઢું થઈ ગયું. એ બધું જ કરતા થઈ ગયા. બ્રશ કરતા થઈ ગયા, સ્નાન કરતા થઈ ગયા, ચોખ્ખા કપડાં પહેરતા થઈ ગયા, ચોખ્ખું માથું હલાવતા થઈ ગયા, બધું જ કરતા થઈ ગયા. આ વાર્તાઓ પરથી શીખવા મળે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જય માતાજી.